હેલો નમસ્કાર સરળાઈ તમારું સ્વાગત કરે છે. લઈએ કોટન કપાસના ભાગમાં માહિતી તમામ સાપ્તાહિક ધોરણે. તો જે ગ્રુપ મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો. વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા છે તમે શેર કરી શકો છો, અને ભાગ તમને સારો લાગે તો લાઈક અવશ્ય કરો, જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે. કપાસની અંદર અલગ અલગ વિસ્તારોમાં જોઈએ તો આજે છે ભાવ છે આપણે 1500 રૂપિયાને બદલે છે 1600 રૂપિયા સુધી પહોંચતા જોવા મળે છે, અને ઘણા બધા વિસ્તારોમાંથી કોમેન્ટ પણ આવેલી છે. બોટાદ યાર્ડની અંદર છે આપણે ભાવ 1600 સુધી 5 એન્ટ્રી અલગ અલગ વિસ્તારોમાંથી જોવા મળી છે એવી ખેડૂતોની કોમેન્ટ આવતી હતી, અને ઘણા બધા એવા માર્કેટિંગ યાર્ડોની અંદર પણ 1600 રૂપિયાના આપણે ગુજરાત રાજ્યની અંદર છે અલગ અલગ જે વિસ્તારોમાં જોવા મળ્યા ભાવ. પણ એકંદરે આપણે સવારના ભાગમાં પ્રથમ ભાગની અંદર માહિતીમાં આપણે 1570 રૂપિયા સુધી ઊંચામાં ભાવની ધારણા મૂકી હતી, અને આપણે 1600 રૂપિયા સુધીની એન્ટ્રી જોવા મળે છે. તો ઘણું બધું ખેડૂતો માટે ભાવનું લેવલ જોવા મળે. આજે નહીં તો કાલે પણ સુધારાની ચાલ છે આપણે જોવા મળી રહી છે. અને તમે અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ જુઓ તો તમને સુધારો છે 100 રૂપિયાથી લઈને 125 રૂપિયાનો છે તમને અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર જોવા મળતો છે. આપણે ગામડે જોઈએ તો આપણે 50 રૂપિયાથી લઈને 85-90 રૂપિયા સુધી એક મણે સુધારો છે ગામડે આપણને જોવા મળતો હોય. અલગ અલગ વિસ્તારોમાં ક્વોલિટી વાઇઝ ભાવ છે આપવામાં આવતા હોય છે, પણ જ્યારે નબળી ક્વોલિટી છે, જ્યારે નબળી ક્વોલિટીની માંગ છે, પાછળથી જ્યારે ઘણો બધો પુરવઠો ઓછો દેખાય ત્યારે વધતી હોય છે, જ્યારે એના બજાર ભાવની અંદર પણ એકાએક તેજી જોવા મળતી હોય છે. આ માત્ર પુરવઠાના આધીન છે. નબળી ક્વોલિટીમાં ભાવ જોવા મળતા હોય, સારી ક્વોલિટીમાં હાજર બજારમાં રૂના ભાવની અંદર 58,000 થી 58,500 રૂપિયાના જે ભાવ જોવા મળે છે એની અંદર જે આપણે સુધારો વારંવાર જે રૂના ભાવમાં જોવા મળે છે, માત્ર સારી ક્વોલિટી અને સારા એવન સુપર ક્વોલિટી વાળા જે કપાસના ભાવની અંદર આપણે એક સાથે 30 રૂપિયાનો આજે સુધારો જોવા મળ્યો છે મણની અંદર. એ આપણે જોઈ શકીએ છીએ કે જે રૂના આધીન છે સુધારો આપણે જોવા મળે છે, અને એમ નબળી ક્વોલિટીની અંદર જે આપણે સુધારો જોવા મળ્યો છે 15 થી 20 રૂપિયાનો. હવે જોઈએ આઈસી કોટન ફ્યુચર્સ માર્ચ કોન્ટ્રાક્ટની અંદર આપણે સમજીએ તો આપણને માર્ચ કોન્ટ્રાક્ટમાં આવે છે પોઝિશન સ્ક્વેર ઓફ થાય, અને મે વાયદો તમારી સામે જે ઓપન કર્યો છે એની અંદર છે આપણે પોઝિશન લેતા જોવા મળે છે. જે ટ્રેડરો છે, ટ્રેડિંગ કરનારા હોય ફ્યુચરમાં છે આપણને મે વાયદા ઉપર છે આપણને અત્યારે હાલ સારી એવી વોલ્યુમની સ્થિતિ બનેલી છે, અને સારું વોલ્યુમ એમાં આપણને જોવા પણ મળે છે. હાલ અત્યારે જોઈએ તો વાયદાની અંદર તળિયાની સપાટી છે 92.99 સેન્ટની જોવા મળી છે, જે આપણે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં છે એશિયન કલાકો દરમિયાન જોવા મળી હતી. અત્યારે હાલ જોઈએ તો આપણે 93.84 સેન્ટના ભાવે છે વાયદો ચાલતો જોવા મળે છે 0.35% મજબૂતી સાથે. પણ વિદેશ વાયદાની અંદર જે આપણે તેજી જોવા મળે છે ઘરેલુ કોટન MCX ની અંદર છે આપણે એના કરતાં પણ વધારે તેજીનો માહોલ છે બનેલો જોવા મળે છે. સ્થાનિક છે વધારે પડતી જે પરિબળ છે આપણે સવારના ભાગમાં રજૂ કર્યા હતા, સ્થાનિક પરિબળો જે સુધારા તરફી આપણે જોવા મળે છે એના લીધે છે આપણે ઘરેલુ કોટન MCX ના બંને વાયદાની અંદર છે આપણે મજબૂત સ્થિતિ જોવા મળી છે. બંને વાયદામાં છે આપણે જોઈએ આગળ જે ઘરેલુ કોટન MCX માર્ચ કોન્ટ્રાક્ટ તમારી સામે ઓપન કર્યો છે. ઓપનિંગ સપાટી 60,100 રૂપિયાની બતાવવામાં આવી છે, તળિયાની સપાટી 60,100 રૂપિયાની દિવસ દરમિયાન બતાવવામાં આવી હતી, ઊંચા મથાળાની દિવસ દરમિયાન 60,660 રૂપિયાની બતાવવામાં આવી હતી. અને જોઈએ તો વાયદો આગલા દિવસે બંધ થયો હતો 60,480 રૂપિયાના ભાવે, જ્યારે શુક્રવારે વાયદો બંધ થયો હતો. એ બાદ અત્યારે હાલ રનિંગ છે 60,600 રૂપિયાના ભાવે 120 રૂપિયાની મજબૂતી સાથે 0.20% સુધારા સાથે છે આપણે કોટન માર્ચ વાયદો જોવા મળે છે. અને આપણે જોઈએ તો આજે છે આપણે મે વાયદાની અંદર સારી એવી તેજી જોવા મળે. આગળના ભાગમાં પણ આપણે કહ્યું હતું કે મે કોન્ટ્રાક્ટ છે આગળ કપાસનું ફ્યુચર બ્રાઇટ કરવા માટે છે વધારે પડતા કપાસના ભવિષ્યના સુધારાની ચાલ છે બતાવે છે, અને મે વાયદા ઉપર છે ફોકસ વધારે પડતું ટ્રેડરોનું પણ છે. અને હાલ જોઈએ તો આપણે ખેડૂતોનું ફોકસ એમાં વધારવા માટે મહેનત કરતા હોઈએ છીએ. અત્યારે હાલ જોઈએ તો ઓપનિંગ સપાટી એમાં 62,760 રૂપિયાની બતાવવામાં આવી, તળિયાની સપાટી જોઈએ તો 62,600 રૂપિયાની ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં બતાવવામાં આવે છે. ઊંચા મથાળાની દિવસ દરમિયાન સપાટી 63,500 રૂપિયાની બતાવવામાં આવી. વાયદો આગલા દિવસે એટલે કે શુક્રવારે 62,540 રૂપિયાના ભાવે બંધ થયો હતો, અને હાલ અત્યારે જોઈએ તો 63,500 રનિંગ છે. વાયદો 960 રૂપિયાનો સુધારો છે આપણે જોવા મળે છે 1.54% મજબૂતી સાથે. વાયદાની અંદર છે આપણે તેજી છે મે કોન્ટ્રાક્ટની અંદર છે આપણે ઘરેલુ કોટન MCX ની અંદર જોવા મળી છે. અને એ પ્રમાણે જોઈએ તો વિદેશ વાયદાનો અસર પણ જોઈએ તો આપણે 0.5% આજુબાજુ વિદેશ વાયદો તેજ આપણે જોવા મળે છે, પણ આપણા ઘરેલુ કોટન MCX માં મે વાયદો છે આપણે 1.5% ઉપરની તેજી બતાવે છે. અને સ્થાનિક તેજી જે આપણે સવારના ભાગમાં ચર્ચા કરી છે એ પ્રમાણે સ્થાનિક પરિબળોના કારણે છે આપણે સુધારાની ચાલ છે વાયદામાં જોવા મળે છે, અને સ્થાનિક બજારોના કારણે કપાસની ઉપર મજબૂતી જોવા મળે. અને 1600 રૂપિયાની એન્ટ્રીઓ છે આપણે અલગ અલગ વિસ્તારોમાં અમુકમાં 5, 2, 1 જે એન્ટ્રીઓ થઈ હોય, પણ બજારને જે માહોલ અથવા તો બજારમાં જે ઊંચા ભાવની એન્ટ્રી થાય વધારે પડતું આગળ છે ફાયદાકારક બની શકે. જે હાઇલાઇટ ભાવની અંદર જોવા મળવી જોઈએ એ હાઇલાઇટ છે આપણને જોવા મળે છે. હવે મળીશું આપણે સવારના ભાગમાં તમામ ડેટા સાથે. ત્યાં સુધી તમામ ખેડૂતો જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.